હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો ભાઈ બોનસ આવ્યું, $1 થયા. તો યુટ્યુબ વાળા તરફથી ભાઈ હમણાં 2 દિવસ પહેલા બધાને ઓલમોસ્ટ $1 થયા હતા. મતલબ મારા $25 બતાવતા હતા વધેલા, જેટલા અત્યારે છે ને એમાં પ્લસ $25 એક જ રાતમાં. તો બહુ ખુશ થઈ ગઈ હું. 2 દિવસ પહેલાનું છે, બધા જેની ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે ને એને બધાને બતાવતા હશે. તો હું તો બહુ ખુશ થઈ ગઈ કે વાહ, અચાનક પૈસા ડોલર મળી ગયા તો કોણ ખુશ ના થાય. પણ ત્યારે જ મને એવો ડાઉટ ગયો કે અચાનક કેમ આવું થયું, મતલબ $25 અચાનક રાતોરાત વધી ગયા. તો મેં તો પહેલાં મારી ચેનલ આખી જોઈ ખોલીને કે મારો એવો કોઈ વિડીયો વાયરલ નથી થઈ ગયો ને, મતલબ રાતોરાત હું એવી કોઈ ફેમસ થઈ ગઈ છું અથવા એવા સારા વ્યૂ આવી ગયા છે કે એટલા ડોલર વધી ગયા છે. પણ મેં જોયું તો એવું કંઈ હતું નહીં. મતલબ જે નોર્મલી જેટલા વ્યૂ હતા એટલા જ હતા. એવો કોઈ વિડીયો વાયરલ નહોતો થઈ ગયો રાતોરાતમાં. પણ બીજા યુટ્યુબર હારે વાત થાય તો એ લોકોને બધાને ડોલર બતાવતા હતા વધેલા, એટલે અમે બધા ખુશ જ હતા. આગળ પાછળનું કંઈ વિચારતા નતા કે ઓકે ડોલર આવી ગયા, બસ ઇનફ થઈ ગયું આપણા માટે. પણ આ છે ને બધું 4 દિનની ચાંદની જેવું હતું. એક દિવસ રહ્યા એ ડોલર, બરાબર, મારે $25 વધેલા હતા એક દિવસ રહ્યા. પણ એમાં જ્યારે 365 દિવસનું બતાવે ને એમાં નહોતા બતાવતા એ ડોલર. મેં ત્યારે પણ જોયું કે એમાં નથી બતાવતા. જ્યારે જે ઓલું આવે છે ને એમાં ડોલરનું સાઇન, એમાં જ ડોલર વધારેલા હતા બતાવતા હતા. તો 365 દિવસમાં તો જે હતા એ જ બતાવતા હતા, બરાબર. તો એ ચલો માની લીધું કે ઓકે આવી ગયા, ખુશ થઈ ગયા. પછી બીજે દિવસે સવારે જોયું ને તો ડોલર ગાયબ. મતલબ યુટ્યુબ વાળા શું કરતા હોય ખબર નહીં, કે ખુશ કરવા માટે કે અચ્છા તમારા અકાઉન્ટમાં એટલા $1 આવશે તો તમે કઈ રીતે ખુશ થાઓ, રિએક્ટ કરશો, એ જાણવા માંગતા હોય કે હું હોય ખબર નહીં. પછી મેં એના થોડું સર્ચ કર્યું, જાણકારી લીધી કે કેમ આવું થયું ને કેમ આવું નહીં થયું. તો જેની ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે પહેલાં તો એને જ ડોલર બતાવે, બરાબર. જેને નથી મોનિટાઈઝ થઈ એને તો ડોલર, એટલે એનો તો આ પ્રશ્ન નથી. પણ જેની ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે ને એને જ હતું આ બધું, બરાબર. તો બીજે દિવસે $25 ગાયબ. જે એક્સ્ટ્રા મળ્યા હતા એ જ ગાયબ થયા. હા, જે હતા ડોલર ભેગા થયા હતા એ ગાયબ નતા થયા. જે મારામાં તો $25 એક્સ્ટ્રા બતાવતા હતા એ ગાયબ થઈ ગયા, બરાબર. એટલે પછી મેં થોડી જાણકારી લીધી, અને જાણકારી લીધી તો એમાં એવું છે કે જેને જીમેલ આવ્યો હોય ને કે અચ્છા તમને આ બોનસ તમારે આવી જશે, બરાબર. તો જેને જીમેલ આવ્યો હોય ને એને, હું એકદમ હજી કન્ફર્મ નથી કહેતી, પણ જેને જીમેલ આવ્યો છે ને એને આ ડોલર મળશે. મતલબ મને નથી જીમેલ આવ્યો, બરાબર, મને કોઈ મેલ નથી આવ્યો યુટ્યુબ તરફથી, એટલે મને જ નહીં મળે. પણ જેને મેલ આવ્યો છે તો એને કદાચ હું એમ કહી શકું, મારી જાણકારી મળી ત્યાં સુધી એવું કહી શકું કે કદાચ તમને મળશે આ ડોલર. 99% તો મળશે જ. મેલ આવ્યો એટલે કન્ફર્મ હોય, યુટ્યુબ તરફથી મેલ આવે એટલે કન્ફર્મ સમજવાનું. જેને મેલ નથી આવ્યો એને નહીં મળે. એટલે મને કોઈ મેલ નથી આવ્યો. એ ખાલી એક દિવસ માટે એટલા ડોલર હતા એ બતાવી અને પાછા વયા ગયા. તો હવે આ શું ડિટેલ બહુ બધી મને નહીં ખબર કે ભાઈ આ કેમ અચાનક આવ્યા ને કેમ અચાનક ગયા. પણ એટલી ખબર છે કે જેને મેલ આવ્યો છે એને આવી જશે. એટલે ભાઈ તમને મેલ આવ્યો હોય યુટ્યુબ તરફથી કે ઓકે તમારા અકાઉન્ટમાં ટ્રાન્સફર થશે તો કોંગ્રેચ્યુલેશન. પણ મને દુઃખ એ વાતનું થાય છે કે જેને ખાલી સમજી લો કે $100 થવામાં $25 કે $30 જ ઓછા હશે અને એને એક દિવસ માટે કમ્પ્લીટ બતાવતા હશે તો એ લોકો કેટલા ખુશ હશે કે હા થઈ ગયું, પતી ગયું. અને બીજે દિવસે વયા ગયા હશે તો કેટલું દુઃખ થયું હશે. તો યુટ્યુબ વાળા શું કરે છે ખબર નહીં. પણ ચલો એક દિવસની ખુશી, મતલબ એક દિવસ તો અમે બહુ મોજમાં જ રહ્યા અને એક દિવસ તો ખુશ રહ્યા. તો આ સારું છે. ઇન ફ્યુચર એટલા ડોલર પહોંચી જ જશું. તો એક દિવસની ખુશી સારી હતી, મજા આવી, એન્જોય કર્યું એક દિવસ. અને તમને મેલ આવી ગયો હોય તો કોંગ્રેચ્યુલેશન ભાઈ, તમારા ખાતામાં આવી જશે કદાચ. અને આવે અને કોઈને એવું આવું જેની હારે થયું હોય ને ભાઈ, જેની ચેનલ મોનિટાઈઝ થઈ ગયું હોય ને જેની હારે આવું થયું હોય ને એક દિવસનો પોપટ યુટ્યુબ વાળા તરફથી, તો પ્લીઝ મને કોમેન્ટ કરજો કે કેટલા લોકો છે આવા પોપટ બની ગયા મારી જેમ હું બની ગઈ છું. તો ચલો ભાઈ, જેને મેલ આવ્યો હોય એને કોંગ્રેચ્યુલેશન, અને જેને ન આવ્યું હોય અરે કોઈ વાંધો નહીં, આપણે વહેલા મોડા ત્યાં પહોંચી જ જશું એટલા ડોલરે. એટલે ચલો આ વિડીયો કેવો લાગ્યો એ મને કહેજો, કેમ કે મારા જેવા ઘણા બધા લોકો હશે જેને આવો પ્રશ્ન હશે કે કેમ આવીને ગયા. તો ભાઈ જેને મેલ આવ્યો છે એને કન્ફર્મ આવશે. ચલો બાય.